સુરતમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો। લાકડાના વેપારીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। રુદરપુરા કુંભારવાડાના લાકડાના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો। મુદ્દલ રકમ ઉપરાંત 2 થી 3 ગણી વધુ રકમ ચૂકવી દીધી છતાં પણ વ્યાજખોરો પરેશાન કરતા હોય તેવો આરોપ લગાવાઈ રહ્યો છે। બાઇક કબજે કરી વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। ફારૂક ખંભાતીએ આપઘાતનું પગલું ભર્યું છે। જો કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ તો વેપારી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કારણ શું હતું? બસ આ 5-6 જણા છે, એ લોકો મને બહુ ત્રાસ આપતા હતા। ઘરે આવીને દરવાજા ખોટીને હેરાન કરે। એ લોકો મારા બૈરી પોરા બહુ બિચારા સીધા છે, એ લોકો માટે એ લોકોને બહુ હેરાન કરતા હતા એ લોકો। એટલે હું કંટાળી ગયેલો છેલ્લે, ને એ લોકોને જે તકલીફ આપતા હતા મારાથી સહન થતી નહીં હતી, બરાબર છે। એટલે હું કંટાળી ગયેલો, મારે પગલો લેવો પડ્યો। ને હું તો મરી જ જવાના ચક્કરમાં હતો, તો મારા બૈરી પોરા નસીબનું